હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। ઇલાસ કિચનમાં તમારા બધાનું સ્વાગત કરું છું। આજની મારી રેસીપી છે ઘઉંના લોટનો શીરો, હેલ્ધી શીરો, જે હું ગોળમાં બનાવવા જઈ રહી છું। તો એના માટે આપણે 3 થી 4 મોટા ચમચા ચોખ્ખું ઘી લેશું। તો એને ઘીને બધું પહેલાં પીગળાવી દેશું। હવે અમે 1 વાટકી ભરીને જાડો લોટ જે આવે છે ઘઉંનો કુરકુરો લોટ, ભાખરી જેની બને છે એવો લોટ લેવાનો। તો અમે લોટ લીધો છે 1 વાટકી। તો એને મસ્ત આપણે એકદમ સ્લો ગેસ ઉપર શેકશું। ગેસની ફ્લેમ એકદમ આપણે ધીમી રાખવાની છે, જેથી કરીને નીચે દાજે નહીં। તો આ જે લોટ છે એને એકદમ ધીમા ગેસે શેકવાનો, તો શીરો બહુ મસ્ત બને છે। તો તમે જુઓ છો મારો લોટ શેકાઈ ગયો છે। હું ગોળનો શીરો બનાવું છું, તમે સાકર બી યુઝ કરી શકો છો, પણ હું મોસ્ટ ઓફ ગોળ જ વાપરું છું કોઈ પણ સ્વીટમાં। તો એના માટે આપણે પહેલાં ગોળનું પાણી ગરમ કરી લેશું। થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા અંદર મેં। પાછા ડ્રાયફ્રૂટ્સ નાખીને થોડું શેકી લેશું। તમે જુઓ છો કેટલો સરસ કલર ચેન્જ બી થઈ ગયો છે લોટનો, અને મસ્ત શેકાઈ ગયો છે। હવે મેં છે તે 1 વાટકી લીધું હતું જાડો લોટ, તો 1 વાટકી સામે હું ગોળ લઈશ, અને આ પાણી ગરમ કરી લીધું છે ગોળનું। તો હવે જે ગોળનું પાણી છે મેં જે ગરમ કર્યું હતું એ હવે આપણે આ શેકેલા લોટમાં નાખશું, અને એને ગાળીને નાખશું, જેથી કરીને ગોળમાં કાંઈ બી કચરો હોય તો ગરણીમાં રહી જાય। બધું મસ્ત એકદમ હલાવીને મિક્સ કરવાનું છે। ગેસ ધીમો જ રાખવાનો છે, નહીંતર છાંટા ઉડશે તો તમે દાજી જશો। એટલે એકદમ ધીમો એકદમ સ્લો જ રાખવાનો છે ગેસ। થોડી વાર આવી રીતે સિજવા દેવાનું। પછી હું 1 વાટકી અંદર 1 થી 1.5 વાટકી દૂધ નાખવાનું,
તો જુઓ મેં દૂધ નાખી દીધું છે. પાછું આપણે બધું એક રસ કરશું, હલાવી દઈશું, સરસ મિક્સ કરી લેશું. જાયફળ અને એલચીનો બારીક ભૂકો છે, તો 1 ચમચી ભરીને નાખશું. શીરામાં એ તો નાખવું જ પડે, એનાથી એકદમ મસ્ત સુગંધ અને આપણા શીરાનો ટેસ્ટ અલગ આવે છે આખો સરસ. તો 1 ચમચી ભરીને જાયફળ અને એલચીનો ભૂકો નાખ્યો છે મેં. તો આ બધું મિક્સ થઈ ગયું છે. તો એને આપણે ઢાંકણ ઢાંકીને 6 થી 7 મિનિટ સિજવા દેશું. 6 થી 7 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો શીરો કેટલો સરસ થઈ ગયો છે, અને આજુબાજુમાં ઘી પણ છૂટું પડી ગયું છે. ઘી છૂટું પડી ગયું એટલે સમજી લેવાનો કે આપણો શીરો થઈ ગયો છે. તો જુઓ એકદમ સરસ ઘઉંના જાડા લોટનો આપણો શીરો રેડી છે. એ પણ ગોળવાળો. આજુબાજુમાં જુઓ ઘી પણ છૂટું થઈ ગયું છે એકદમ. તો ચલો એને હવે એક બાઉલમાં કાઢશું અને એને આપણે સર્વ કરશું. તો શીરો રેડી છે. તમને મારા શીરાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ ફ્રેન્ડ.